ભારતના સૌથી પ્રમુખ અને રંગીન તહેવારોમાંથી એક એવું હોળીની પ્રતીક્ષા દરેક વ્યક્તિ ખૂબ જ આતુરતાથી કરી રહી હોય છે. વસંત ઋતુના આગમનની સાથે અને ફાગણ માસની પૂનમની ઉજવણીના દિવસે જ આ પર્વ પર પરસ્પર પ્રેમ, ભાઈચારો અને અનિષ્ટ પર ઇષ્ટના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. વર્ષ 2026માં હોળિકા દહન ક્યારે છે અને તેમાં પણ રંગોવાળી હોળી કયા દિવસે રમવામાં આવશે, પૂજાનું સૌથી શુભ મુહૂર્ત કેવું છે, આ સાથે જ હોળી 2026ની સચોટ તારીખોની વાત કરીએ તો હિન્દુ પંચાંગ અનુસાર હોળીનો તહેવાર ફાગણ પૂનમના આગલા દિવસે એટલે કે 14 વદ એકમના દિવસે ઉજવવામાં આવે છે. હોળિકા દહન 3 માર્ચ 2026 મંગળવાર અને ધૂળેટી 4 માર્ચ 2026 બુધવાર પૂનમની તિથિ વિગતે મનાવવામાં આવશે. તો ખાસ કરી અને દ્રક પંચાંગ અનુસાર ફાગણ પૂનમની તિથિ 2 માર્ચ 2026ના રોજ સાંજે 5:55 વાગ્યે શરૂ થાય છે. તો ખાસ કરીને 3 માર્ચ 2026ના રોજ સાંજે 5:07 વાગ્યે પૂર્ણ થશે. હોળિકા દહન પ્રકોપ કાળમાં એટલે કે સૂર્યાસ્ત પછીનો સમય જેને ગણવામાં આવે છે ત્યારે હોવાથી આ વર્ષે હોળિકા દહન 3 માર્ચે જ સંપન્ન થઈ જાય છે. તો હોળિકા દહન 2026ના શુભ મુહૂર્તની વાત કરીએ કે હોળિકા દહન ભદ્રા રહિત કાળ હોવાથી અત્યંત આવશ્યક માનવામાં આવે છે. તો આ વર્ષની હોળિકા દહન જે છે તે ખૂબ જ મહત્વની રહેલી છે. શાસ્ત્રો અનુસાર ભદ્રકાળમાં હોળિકા દહન કરવું અશુભ માનવામાં આવે છે. તો હોળિકા દહનની તિથિ 3 માર્ચ 2026. તેનું શુભ મુહૂર્તની વાત કરીએ તો સાંજે 6:22 વાગ્યાથી રાત્રિના 8:55 વાગ્યા સુધી કુલ સમયગાળો 2 કલાક 28 મિનિટનો રાખવામાં આવેલો છે. તો આ સમય દરમિયાન હોલિકા પૂજન અને દહન કરવું સૌથી મહત્વનું માનવામાં આવે છે. ખાસ કરી અને શુકર્મા અને ધૃતિ યોગ હોવાથી હોલિકા દહનના દિવસે 3 માર્ચ સવારે 10:25 વાગ્યા સુધી શુકર્મા યોગ રહેશે અને ત્યારબાદ ધૃતિ યોગ શરૂ થતો હોવાથી શુકર્મા યોગ માંગલિક કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો 4 માર્ચ હોળીના દિવસે સવારે 7:39 પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોવાથી ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થતી હોવાથી બ્રહ્મ મુહૂર્તમાં હોળીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:04 વાગ્યાથી 5:54 વાગ્યા સુધી જ રહેવાનું છે. વાત કરીએ તો હોળિકા દહનનું પૌરાણોમાં ખૂબ જ મહત્વ રહેલું છે. હોળી માત્ર રંગોની રમત નહીં પરંતુ તેની પાછળ એક ઊંડી પૌરાણિક કથાઓ છુપાયેલી છે. આ કથા અનુસાર રાજા હિરણ્યાકશ્યપ અને તેમના પુત્ર પ્રહલાદ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે. અધર્મ પર ધર્મનો વિજય હિરણ્યાકશ્યપ ભગવાન વિષ્ણુને પોતાના શત્રુ માનતા હોય છે, જ્યારે તેમનો પુત્ર પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હોય છે. પ્રહલાદને મારવા માટે હિરણ્યાકશ્યપ પોતાની બહેન હોલિકાની મદદ પણ લે છે. અગ્નિનું વરદાન મળેલું હોવાથી હોલિકા પાસે તેમનું વરદાન હોય છે અને તે આગમાં બળી ન શકે તેવું વરદાન હોવાથી તે પ્રહલાદને લઈ અને સળગી જાય તેની ચિંતા ન હોવાથી તે બેસી જાય છે. હવે ઈશ્વરીય ચમત્કાર થાય છે અને ભગવાનની કૃપાથી ભક્ત પ્રહલાદ સુરક્ષિત રીતે બચી જાય છે અને આગમાં ન બળવાનું વરદાન હોવા છતાં પણ હોલિકા પોતે બળી અને ભસ્મીભૂત થઈ જાય છે. હોલિકા દહનના બીજા જ દિવસે રંગોવાળી હોળી એટલે કે ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે જૂના મન દુઃખ ભૂલાવી અને લોકો ઉત્સવ મનાવે છે. ત્યારે આપને પણ હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર.